બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. સાતામાં છો? દેવગુરુ પ્રસાદ આપ સાતામાં. ચાલો આપણે ગાથા નંબર 57મી બોલાવું છું અને બધાએ બોલજો. ઓકે. દુવિહંપિ ચરણ મોહમ હાસાઈ કસાય હાસાઈ વિષય વિવસમણો બંધઈ નિરયા ઉમહા રંભ પરિગહ રઓ રુદ્ધો ફરીથી બોલીશું. દુવિહંપિ ચરણ મોહમ કસાય હાસાઈ વિષય વિવસમણો બંધઈ નિરયા ઉમહા રંભ પરિગહ રઓ રુદ્ધો જો અહીંયા વિષય વિવસમણો બોલવાનું છે. ઓકે. વિવસમણો, બરાબર. વિષય વિવસમણો એ રીતે શબ્દ છે. આખી ગાથા હું બોલી જાઉં છું પહેલા. ઓકે. દુવિહંપિ ચરણ મોહમ કસાય હાસાઈ વિષય વિવસમણો બંધઈ નિરયા ઉમહા રંભ પરિગહ રઓ રુદ્ધો. એ રીતે છે કે ગુરુજી આમાં નરયાવું છે. બંધઈ નરયાવ બંધઈ નરયાવ નરયાવ બરાબર. બંધઈ નરયાઉ મહારંભ પરિગહ રઓ વૃદ્ધો. એ પ્રમાણે છે. શબ્દાર્થ આપણે જોઈશું. શું કે છે? દુવિહંપી એટલે બંને પ્રકારના, પણ ચરણ મોહમ એટલે ચારિત્ર મોહનીય કર્મને, કસાય હાસાય એટલે કસાય અને હાસ્યાદિકને, વિવસમણો એટલે પરવશ મનવાળો જીવ. પછી બંધઈ એટલે બાંધે છે. શું? તો કે નિરયાવ એટલે નરકનું આયુષ્ય. મહારંભ પરિગહ રઓ એટલે મોટા આરંભ અને પરિગ્રહમાં રક્ત બનેલો. રુદ્ધો એટલે ભયંકર રૌદ્ર પરિણામ વાળો જીવ. શું કે છે ગાથાર્થ? કસાય અને હાસ્યાદિને પરવશ થયેલું છે મન જેનું, એવો આત્મા બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે, તથા મહારંભ અને પરિગ્રહમાં રક્ત અને રૌદ્ર પરિણામ વાળો જીવ નરકનું આયુષ્ય બાંધે છે. બરાબર. હવે જુઓ, આપણે ગાથા નંબર 56માં દર્શન મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે, બરાબર ને? દર્શન મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે એની બધી વાતો આપણને સાંભળી, બરાબર ને? સાંભળી છે કે બાકી છે કે કરી છે? 56મી ગાથાનું જે વિવેચનની અંદર આપણને દર્શન મોહનીય કર્મ, બરાબર? મોહનીય કર્મમાં બે વિભાગ કીધા હતા, બરાબર ને? કયા કયા? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ, બરાબર ને? એટલે શું કરે છે તો કે પેલા દર્શન મોહનીય કર્મ જે 3 પ્રકારનું કીધું, બરાબર ને? કયું કયું?
દર્શન મોહનીય ત્રણ પ્રકારે કે છે. સમ્યક્ત મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. બરાબર ને? તો એમાં એમ પણ વાત આપણે સાંભળી કે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એનો બંધ છે નહીં. બરાબર? બંધાય છે કયું? મિથ્યાત્વ મોહનીય છે. બરાબર ને? પણ મિથ્યાત્વ મોહનીય જયારે મંદ થઈ જાય થોડું, તો મિશ્ર પણ થઈ જાય, એનાથી બધું મંદ થાય તો સમ્યક્ત્વ મોહનીય. બરાબર? તો હવે અહીંયા મિથ્યાત્વ મોહનીય જે કર્મ છે કેવી રીતે બંધાય છે એને બંને વાતો કીધી. નાની નાની ચૂકો પણ, નાની નાની ભૂલ પણ ઘણું મોટું પરિણામ આપી દે છે. પેલું કીધું ઉન્માર્ગનો. બરાબર? એમાં આપણને 5 વાતો કીધી હતી. 4 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આમાં 5 વસ્તુ. પેલું કીધું ઉન્માર્ગ દેશના. બરાબર ને? ઉન્માર્ગ દેશના. ઉન્માર્ગ દેશના એટલે શું? તો કે ઉન્માર્ગની દેશના કરવાથી એટલે સંસારના ભોગ, વિષય, કસાયો, વાસના વગેરે જે સંસારના કારણો છે. બરાબર ને? સંસારની વૃદ્ધિનું કારણ છે. વિષય, વાસનાઓ, ભોગ, સાધનો આદિ જે છે. બરાબર ને? વિકાર વાસનાઓ વગેરે છે, તો એ સંસારના ભોગના સાધનો છે જે સંસારનો વધારો કરે છે. બરાબર ને? હા, જે સંસારના કારણો છે તેને શું કીધું? તેને મોક્ષના કારણો સમજાવવાથી આપણે આવે છે ઓલું પૂજાની અંદર, ખાવત પીવત મોક્ષ જે માનત તે સિરદાર બહુ જટમાં તપ કરીએ સમતા રાખી ઘટમાં. જે તપ એટલે તો કે ત્યાગ ભાવમાં જવું. શું તપ એટલે? તપ એટલે ત્યાગ ભાવમાં જવું. બરાબર? તપ એટલે ત્યાગ ભાવમાં જવું. હવે જે ત્યાગ ભાવમાં જવાની જગ્યાએ શું? તો કે અહીંયા બધું આપણે ભોગશું બધું અહીંયા જ કરી શકીએ, બાકી તો તિર્યંચો કાંઈ બધું ઉપયોગ કરી શકે છે. આદિ તર્ક, કુતર્ક, વિતર્ક વગેરે કરવાથી કરીને લોકોને શું? તો કે જે સંસારનું કારણ છે એને મોક્ષનું કારણ બતાવી દે. પેલા શું? તો કે ભોગ સુખ, મોજ સુખ વગેરે કરી લ્યો અને પછી શાંતિથી દીક્ષા લેજો ને, કે શાંતિથી ધર્મ કરજો ને, એવું જે સમજા એવા ઉપદેશ કરે. હા, આપણે કેવું છે કે આજે ભજશું, કાલે ભજશું, પછી ઘડપણ આવે ત્યારે ભજશું, પેલા ઘરના કામ. તમને ખ્યાલ છે? બરાબર ને? પણ એમ કે છે કે ધર્મ અહીંયા એ તો સમયની સૂચકના કહે છે, પણ અહીંયા શું કે છે? તો કે ધર્મ છે, ધર્મથી જ ઉલટા લઈ જવું, ધર્મથી જ ઉલટો ઉપદેશ કરવો. એટલે શું? તો કે જે ધર્મ કરી શકે એમ છે, પણ એ શું કે જે મોક્ષનું કારણ છે, મોક્ષના કારણ સંસાર મોક્ષનું જે કારણ છે એવા તપ, ત્યાગ, આરાધના ક્રિયાને શું કરે? તો કે ખાલી શું? તો કે કાય કષ્ટ છે એવા ઉપદેશો કરે. અને જે સંસાર વધારાનું કારણ છે એટલે કે કર્મ બંધનનું કારણ છે, પાપ બંધ, પાપા આરંભ વગેરે છે, તો એને મોક્ષનો માર્ગ છે એમ બતાવે. અને એમ કરીને એને એ ભોગ સુખોની અંદર ડૂબાડે. એટલે સાચા ધર્મથી ત્યાગ કરે, સાચો ધર્મ છોડાવીને ખોટાની અંદર જોડી દેવા. તો આવો ઉપદેશ કરવાથી શું કયું પાપ લાગે છે? ઉન્માર્ગ દેશના. શું કે છે? ઉન્માર્ગ દેશના. હવે જુઓ, ઉન્માર્ગ દેશના તો અહીંયા તો એ તો બરાબર, એટલે એમ કે છે કે શું? તો કે ઉપાદેય મોક્ષના કારણો ઉપાદેય ગણવાથી શું કેમ? જે મોક્ષના કારણો સમજાવવાથી જે હૈ છે તેને ઉપાદેય, એટલે જે સંસારની વિકાર વાસના ભૌતિક સુખ વગેરે છોડવાનું છે એની જગ્યાએ ઉપાદેય એટલે આચરણ કરવું. હૈ જો 2 શબ્દ અહીંયા લખેલા છે, હૈ અને ઉપાદેય. હૈ એટલે ત્યાગ, હૈ એટલે ત્યાગ, ઉપાદેય એટલે આચરણ. બરાબર? આચરણ કરવું. તો કે હૈને ઉપાદેય ગણાવે અને ઉપાદેયને હૈ ગણાવે. એટલે શું? તો કે કુદેવ, કુગુરુ અને કુધર્મની ઉપાસનાઓથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ સમજાવવાથી, એટલે આવો ઉપદેશ કરીએ કે કુદેવ, કુગુરુ, કુધર્મને વાસે ચડાવી દઈએ,
આવો ઉપદેશ કરતા હોઈએ તો આ શું કરે છે તો કે ઉન્માર્ગની દેશના શું કે છે ઉન્માર્ગની દેશના બરાબર તો એનાથી શું થાય છે તો કે મિથ્યાત્વ મોહનીય બંધાય છે હવે મિથ્યાત્વ મોહનીય બંધાય તો એનાથી લાભ શું થાય છે જીવને અથવા નુકસાન શું થાય છે જીવને કઈ લાભ હાનિ થાય ક્યાંય આવ્યો હાનિ આપણને થાય કે મિથ્યાત્વના થાય. કારણે કયા લાભ થયો ના થાય આમાં નુકસાન થયું લાભ ના થાય ના થાય. શું નુકસાન લાભ ના થાય. થાય પણ એવું ક્યાં આપણે આવ્યું છે આવ્યું ક્યાંય ના પણ તે મિથ્યાત્વ છે ને મિથ્યાત્વમાં તો હંમેશા ઓલું જ હોય કે ને આપણને મોક્ષના ક્યાં આવ્યું માર્ગમાં તો અવરોધ કરે ને મિથ્યાત્વથી આ નુકસાન થાય એવું મોક્ષના માર્ગમાં અવરોધ કરે. હમ મોટું એ કર્મ ગ્રંથમાં કરવું ક્યાંય આવ્યું પડે. આપણને અત્યાર સુધીમાં હા એટલે આપણે જયારે ઓલી કરીએ છીએ કર્મ ને મેઇન કે શેનાથી કર્મ બંધ થાય છે જુઓ એમાં શું પેલું કીધું મિથ્યાત્વ ગાથા છે નંબર 16-17 ની અંદર કીધું હતું હમ બરાબર જયારે આપણે મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયની જયારે વાતો કરીએ તો આનાથી શું થાય છે એ આપતા શું કરે છે તો તે વખતે ગાથાઓની અંદર આપણને જયારે કરતા ત્યારે વાતો કીધી હતી સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય મિથ્યાત્વ મોહનીય તે શું થાય છે તો કે આત્માના જે સત પરિણામ છે બરાબર ને જે સમ્યક્ત્વ છે તો સમ્યક્ત્વ ગુણને નાશ કરી દે છે દૂર કરી દે છે બરાબર એટલે આપણે શું સમ્યક્ત્વ મોહનીય કોને કહેવાય મિશ્ર મોહનીય કોને કહેવાય મિથ્યાત્વ મોહનીય કેને કહેવાય એની આપણે વ્યાખ્યાઓ કરી હતી ડેફિનેશન કર્યા હતા બરાબર ને તો એ તો ઉદયમાં આવે ત્યારે પણ આ કરવાથી શું થાય છે તો કે આ કર્મ બંધાય છે અને બંધાતું કર્મ પછી ઉદયમાં આવતા તે વખતે બરાબર કે જેમાં ઉન્માર્ગની દેશના કરવાથી પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભવની અંદર બરાબર મરીચીના ભવમાં એમને અહીંયા પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે એમ કહી ઇહંપી ધમ્મમ તથંપી ધમ્મમ અહીંયા પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે આ માર્ગ કરતા શું કર્યું તો કે એમને ભવો કેટલાય ભવો સુધી એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ બરાબર છે કે મિથ્યાત્વ ત્યાં પણ મિથ્યાત્વમાં વાસ કર્યો અને મિથ્યાત્વ રહીને પછી થયા આમ કરતા કરતા કેટલાય ભવો એમાં તો મિથ્યાત્વ ઘોર મિથ્યાત્વની અંદર પ્રભુના તો કેટલા ઘણા બધા ભવો થયા છે 27 ભવો તો આ ખાલી છે ખાલી જસ્ટ મોટા મોટા કીધા છે બાકી શું તો કે જેમ કહેવાય કે બીજા ભવ ઘણા બહુલા કરી એમ કરીને શું તો કે ઘણા બધા ભવો પણ જેમાં કોઈ આત્માનું કોઈ પ્રોગ્રેસ જ ન થયો તો એ ભવો પણ નથી ગણ્યા બરાબર એટલે એક વખત પણ આપણે જો સમ્યક્ત્વ શું કહેવાય મિથ્યાત્વ સમ્યક્ત્વ પામ્યા પછી મિથ્યાત્વ જો આવે તો પાછું ભવ ભ્રમણા વધી જાય બરાબર ચાલો શું કે છે પછી કે છે સન્માર્ગ પછી બીજું શું કીધું સન્માર્ગ વિનાશ બરાબર ને સન્માર્ગ વિનાશ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રયી સાચો મુક્તિનો માર્ગ છે તેનો વિનાશ કરવાથી તેના સાધનો તથા તેના ગુણોવાળા વિનાશ કરવાથી સાચા માર્ગે ચાલતાને આડું અવળું સમજાવી પતિત કરવાથી બરાબર તો જે સાચો માર્ગ છે જે સત ધર્મ છે સાચો ધર્મ છે તો એ રત્નત્રયીને બરાબર રત્નત્રયી કયા કીધા તો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર બરાબર ને તો હવે અહીંયા સમ્યક દર્શન બરાબર તો જેમાં અમે સમ્યક દર્શન માટે આપણે જેની પ્રતિમા એ પરમાત્માનું જે પ્રતિમા છે ફોટો વગેરે છે તો એ શું થાય છે સમ્યક દર્શન જેનાથી આપણને સાધુ ભગવંતના ફોટાના દર્શન કરતા કે વંદન કરતા આપણને શું તો કે ચારિત્રવંત એવા આત્માને નમન કરતા હોય એના ચારિત્રના ગુણિયલ વ્યક્તિને બરાબર વળી જીનેશ્વર ભગવંતની પ્રતિમા વળી જ્ઞાનના ઉપકરણો છે બરાબર ને તો કે સાધનો તથા સાથે ગુણીજનો હવે આનો વિનાશ કરવાથી શું થાય છે એટલે આ રત્નત્રયી કીધું બરાબર ને આ રત્નત્રયી ઉપકરણ ગુણ ગુણિયલ સાધનો તો આનો વિનાશ કરવાથી પણ શું થાય છે સન્માર્ગનો વિનાશ કર્યાનો દોષ લાગે શું
સન્માર્ગ વિનાશ. કેમ તો કે જે સન્માર્ગ એટલે જે સાચા માર્ગે ચાલે છે, જે સાચો માર્ગ બતાવે છે, બરાબર. આગમ શાસ્ત્ર શું કરે તો કે સાચો ધર્મ બતાવે છે, સાચો માર્ગ બતાવે છે. ગુરુ ભગવંત પણ શું કરે છે તો કે આપણને સાચો માર્ગ બતાવે છે, બરાબર ને. સાધુ ભગવંતો, સાધુ નામ દર્શનમ પુણ્ય, કે સાધુ ભગવંતનું દર્શન માત્ર પણ પુણ્યનો અનુબંધ કરાવે અને એ પણ ધર્મ તરફ લઈ જાય આપણને. કારણ તો કે એનું જેવું આપણે જીવન, જેવું સામે નજર સામે હોય એવા પ્રકારનું આપણને આપણા મનના વિચારો ચાલતા હોય. જેવા પ્રકારનું સામે દ્રશ્ય હોય એવા પ્રકારનું આપણા મનની અંદર વિચારો પણ આવે. આવું બને કે ના બને? બને. હા, બરાબર ને. જેવા પ્રકારનું દ્રશ્ય હોય જેવા પ્રકાર, બરાબર. તો હવે યસ, તો એટલે અહીંયા કે છે કે શું સન્માર્ગનો વિનાશ, બરાબર. તો આપણે જો શાસ્ત્રના ઉપદેશ કરતા એ શાસ્ત્રનો કે પ્રતિમા આદિનો આપણે જો નાશ કરીએ તો આપણને આ સન્માર્ગ વિનાશનો દોષ લાગે છે. અને એ આ સન્માર્ગ વિનાશથી કયું તો કે મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય છે. કયું? મિથ્યાત્વ મોહનીય કર્મ. મતલબ કે આવું કરવાથી ભવિષ્યની અંદર પણ આપણને જીન શાસન કે સુદેવ, સુગુરુ, સુધર્મનું શરણું ન મળે એ નક્કી થઈ જાય જો આ કરતા હોઈએ તો. સાવધાની. આ બધી જે વાત કહું છું કેમ કે આની અંદર એમ કે છે મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાયું એટલે પાક્કું શું તો કે જો અને પાછું વળી પ્રબળતા એની વધતી ગઈ, ભાવો રસ આદિત્ય તીવ્ર હશે તો કે આપણને શું ભવિષ્યમાં જીન શાસન મળશે નહીં, એ પાક્કું થઈ જાય. કેમ કે સન્માર્ગનો વિનાશ કરવાથી કયું કર્મ બંધાય છે? મિથ્યાત્વ મોહનીય. મિથ્યાત્વ, બરાબર ને. મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવે તો શું થાય? સન્માર્ગ વિનાશ થાય, કરી નાખીએ આપણે આડું. આપણને મિથ્યાત્વ જીન મોહનીય શાસન કર્મનો ઉદય થાય તો શું થાય? તો જીવને સમ્યક એટલે શું કે સાચો ધર્મ જ ન મળે, બરાબર. તો એક સમજો કે સાચો ધર્મ કદાચ કોઈ આપણા કુટુંબની કદાચ આપણે જૈન ધર્મને પાળી રહ્યા છીએ, વાત જૈન ધર્મનું આપણે પાલન કરી રહ્યા છીએ સારી રીતે, તો આપણા ઘરે કદાચ જે જન્મેલું સંતાન મન કેવું છે તો કે પૂર્વ ભવની અંદર એ સમ્યક દર્શન ધર્મની એને આરાધના કરી છે તો જ એને સમ્યક કુળની અંદર કે જીન શાસન જૈન કુળની અંદર એને જન્મ મળ્યો છે. સમજ્યા? હવે જો આપણે જીન શાસનને પામવું છે, બરાબર ને. જીન શાસન પામવું છે કે નહીં, કે ખાલી માત્ર ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાથી દેવા. હા, ખાલી આમ સ્તુતિ પૂરતું જ રાખવું છે? ખરેખર આપણા જીવનની અંદર ફરી આગળ પ્રોગ્રેસ પણ કરવો છે તો આ કેટલીક વસ્તુ આપણે બહુ ધ્યાન રાખવાની છે, બરાબર. જો વિનાશ તો ક્યારે નહીં, આરાધના કરીશું, એનું આચરણ કરીશું તો વધુ ને વધુ આપણે ધર્મ તરફ એટલે આત્માના શુભ ભાવો તરફ વધીશું. આ બધી અનુકૂળતાઓ છે. અનુકૂળતા છે ને તો કે આત્મભાવમાં જવા માટે બધી અનુકૂળતાઓ થઈ જાય છે. એના માટે તો કે આત્મભાવ તરફ, અને આ બધી અનુકૂળતાઓ આપણને તો કે મોક્ષનું કારણ બને છે. આ બધી અનુકૂળતા શું બને છે? મોક્ષનું કારણ બને છે, બરાબર. કેમ તો કે મોક્ષ, કેમ તો કે જો અનુકૂળતાઓ ન હોય બધી, બરાબર, તો આપણને સાચે ધર્મનું સમજ જ ન પડ્યું હોય અને ધર્મને સમજનાર જ ન હોય તો, બરાબર. એટલે હવે કે છે ત્રીજા નંબર કે છે દેવદ્રવ્ય હરણ. શું કીધું? દેવદ્રવ્ય હરણ. દેવદ્રવ્યમાં શું કે છે તો કે પ્રભુ પ્રત્યેની ભક્તિથી સમર્પિત કરેલું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય. દેવદ્રવ્ય કહેવાય છે. પ્રભુ પ્રત્યેની ભક્તિથી સમર્પિત કરેલું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય, એટલે ભગવાનની ભક્તિ દ્રવ્ય, બરાબર. એટલે આપણે જેમ શું કહેવાય કે કોઈ પણ વસ્તુ ભંડારની અંદર, ભગવાનના ભંડારની અંદર પૂરી હોય એ તો ખરું જ, પણ સાથે સાથે કોઈ પણ સમજો કે આ શું તો કે કોઈ કદાચ પેઢીની અંદર કે ઓફિસની અંદર કોઈ રકમ લખાવતું હોય, બરાબર ને, કે આ દ્રવ્ય શેમાં મારે વાપરવું છે? દેવદ્રવ્ય એટલે કહે છે ભગવાનના કે જિનાલયના કોઈ પણ જિનાલયના સમારકામ કે પછી ભગવાનની પ્રતિમા વગેરેની અંદર, બરાબર, કે જિનાલય પરિસરની અંદર, તો એને માટે મારે આ કાર્ય આ પૈસા વાપરવો છે અને એ રીતે કરીને કોઈ આપ્યું હોય, બરાબર ને. હવે એ કરીને એ રીતે આપ્યું હોય પણ એને પછી શું તો કે ત્યાં ન વાપરતા આડું અવળું કરે, બરાબર, આડું અવળા ક્ષેત્રની અંદર વાપરે તો પણ શું થાય? દેવદ્રવ્યના હરણનો દોષ લાગે. શું કહે છે? આ દ્રવ્ય પરમાત્માની મૂર્તિ તથા મંદિરના સંરક્ષણ માટે રખાય છે. તેનું ભક્ષણ કરવાથી, તેનું બીજો કોઈ ભક્ષણ કરતો હોય તો તે જાણવા છતાં
અને રોકવાની શક્તિ હોવા છતાં તેની ઉપેક્ષા કરવાથી, તેના દ્વારા આડી અવળી રીતે સ્વાર્થ સાધવાથી તે દેવદ્રવ્યનું નાણું બેંકમાં જમા કરાવી તેની સામે પોતાના ધંધા માટે લોન લેવાથી ઇત્યાદિ પરંપરાએ પણ તેનો ઉપયોગ કરવાથી આ શું કહેવાય કે દેવદ્રવ્યનો પૈસો શું તો કે પોતાની પાસે સેફ સેફ કરી બેંકમાં રાખે ને પછી શું તો કે એની સામે પોતે અલગ લોન લેતા હોય, બરાબર, પોતાના ઉપયોગ માટે. હવે શું કહેવાય તો કે તમારા થકી લોન લેતા હોય, લોન આપતા હોય તો બેંક પણ જુએ તો ખરું ને સામે કે ભાઈ તમારા તરફથી અમારે કાંઈ આવ્યું નથી, અમારી બેંકમાં તમારા માટેનું કંઈ છે નહીં, તો એટલે શું તો કે દેવદ્રવ્યનું છે મૂકી દે અંદર, અને એની સામે પોતાનું શું કરે તો કે પોતાની ક્રેડિટમાં લે, પોતાની ક્રેડિટમાં લે. તો એ એવી કરીએ તો એ પણ શું તો કે દેવદ્રવ્યના દોષનું ભક્ષણ લાગે છે, દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે છે. કારણ તો કે જે દ્રવ્ય આપણે પરમાત્મા ભક્તિ માટે છે એના માટે છે, એનું કોઈ પણ આપણે હવે પછી એમ પણ કીધું શું તો કે તેનું ભક્ષણ કરતો હોય એ પોતાને ખ્યાલ હોવા છતાં પણ એનો ખ્યાલ હોવા છતાં પણ શું કરે તો કે એનું રક્ષણ ન કરે. આપણે અતિચારની અંદર પણ આવે છે ને દેવદ્રવ્ય શું આવે છે દર્શનાચારમાં? હા, દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, પક્ષિસ્થ ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિનસ્તો ઉવેખ્યો, વિનસ્તો ઉવેખ્યો, બરાબર ને? કે શું પોતે કર્યું અને શું કે જોયું, જોતે છતે પણ શું તો કે એને ધ્યાન ન લીધું કે ભાઈ ના એ શું કહેવાય કે ન ચલાવી, બરાબર. હવે સમજો કે જો અહીંયા આ કરતા વિનસ્તો ઉવેખ્યો આપણને ખ્યાલ હોય, બરાબર, અને આપણે જો ન કહેતા હોઈએ, એનું ધ્યાન ન દોરીએ, બરાબર, તો શું થાય તો કે એના દોષના ભાગીદાર આપણે પણ છીએ. જો એક વસ્તુ છે, સાંભળજો, એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ આ જ રીતે કોઈ પણ વસ્તુ જેમ કહેવાય ને કે કોઈ પ્રસંગ થઈ રહ્યો છે, કોઈ પ્રસંગ થઈ રહ્યો છે, તો એ પ્રસંગની અંદર આપણે ગયા એટલે આપણી ઉપસ્થિતિ થઈ ગઈ ખરી? હવે સમજો કે આપણી ઉપસ્થિતિ થઈ એટલે હું આ વ્યક્તિ પણ પધાર્યા એવું નોટ લેવાય, આપણને કે ના કે નોંધ લેવાય કે આ આપણને આવ્યા હતા. હવે એ ઉપસ્થિતિ પણ આપણને શું કરે છે તો કે જે ખોટું થતું હોય અથવા ગમે તે થયું હોય, બરાબર ને, એવી રીતે ધર્મ કાર્યની અંદર જો આપણી મોજૂદગી હોય, આપણને ખ્યાલ હોય, આપણને છતાં પણ ન કરીએ તો એની અંદર આપણે દોષના ભાગીદાર બનીએ છીએ પૂરેપૂરા. ઓકે, એટલે દેવદ્રવ્ય હરણ, દેવદ્રવ્ય ભક્ષણ કરતા અટકાવવું, ભક્ષણ ન થાય એનું ધ્યાન રાખવાનું, બરાબર, નહીં તો આપણે આ દોષના ભાગીદાર બનીએ છીએ. યસ. પછી શું કે છે? ચોથું કે છે જીન મુનિ, પેલું શું જીન મુનિ ચૈત્ય અને સંઘાદિક પ્રત્યનિક, બરાબર ને? પ્રત્યનિક એટલે શું? પ્રત્યનિક એટલે આપણે આગળ પડીની અત્તાના નિન્હવ એવું આવ્યું હતું, ન ગમે તેવું નિંદા કરીએ આદિ, બરાબર ને? ચાલો, શું કે છે તો શ્રી વિતરાગ પરમાત્મા પંચ મહાવ્રતધારી મુનિ મહારાજા જીનેશ્વર પરમાત્માની મૂર્તિ તથા તેની રક્ષા માટેનું મંદિર અને શ્રી ચતુર્વિધ સંઘ આ સર્વે સંસારથી તરવાના સાધનો છે, અનેક જીવોને તારે છે તેવા પરમ ઉપકારી તત્વોની નિંદા કરવાથી, વિરોધ કરવાથી અને તેઓના દુશ્મન થવાથી અને કે છે તેઓને ન રૂચે તેવું આચરણ કરવાથી આ જીવ દર્શન મોહનીય કર્મ બાંધે છે. નિંદા કરીએ પરમાત્માની, પેલું શું કે પરમાત્મા અરિહંત પરમાત્મા, બરાબર, અરિહંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા એટલે અરિહંત પરમાત્મા, વળી પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો મુનિ મહારાજા જેવોનું જીવન જેમ શું કહેવાય કે નિંદા કદાચ કોઈ ભૂલે ચૂકે પણ એના પર અનાદર ભાવ થતો હોય કે નિંદા કરવાનું કૃત્ય કરતા હોય તો સમજો શું તો કે ગાઢ મિથ્યાત્વ તરફ વહી હોય છે, અથવા મિથ્યાત્વી હશે એ જ કરશે. એક વસ્તુ ફરીથી કે માત્ર જૈન કુળમાં જન્મ મળવા માત્રથી જૈન થઈ જવાતું નથી, અથવા જૈન કુળમાં જન્મ મળવા માત્રથી આપણને આપણા જે ભાવો છે કે સાધુ સાધ્વી જે ભગવંતો કે આ સંઘ પ્રત્યેનો છે આદર બહુમાન ભાવ થઈ જ જશે એવું જરૂરી નથી. એના પ્રત્યેનો અહોભાવ એની જયારે એને ખ્યાલ હશે તો જ કરી શકશે. એટલે કે છે વિતરાગ પરમાત્મા
શું કીધું? વિતરાગ પરમાત્મા, અરિહંત પરમાત્મા ઉપર કોણ દ્વેષ કરી શકે? તો કે જે મૂઢમતી હોય તે, કાં તો ગાઢ મિથ્યાત્વી હોય તે. કારણ તો કે જે વિતરાગ છે, રાગ દ્વેષ વગરના છે, સર્વજ્ઞતાને પામી ગયા છે. જે શું કરતો સ્વપરથી અલગ છે. સ્વપરથી એટલે શું? તો કે જેને રાગ દ્વેષ કાંઈ જ નથી, મારું તારું જેને કાંઈ નથી, બધું જેના માટે સર્વ સમાન છે, એવા વિતરાગ પરમાત્મા. હવે એનો વિરોધ કોણ કરે? એની નિંદા કોણ કરે? અજ્ઞાની હોય જ કરે. અજ્ઞાન એટલે જેની પાસે જ્ઞાન નથી હોય, શું? તો કે મૂઢમતી વાળો. પછી કે છે મુનિ મહારાજા, પંચમહાવ્રતધારી મુનિ મહારાજા, સાધુ સાધ્વીજી ભગવંતો. સાધુ સાધ્વીજી ભગવંતો, બરાબર ને? તો સાધુ સાધ્વીજી ભગવંતો શું કરે છે? તો કે જેઓ નિષ્પાપ જીવન જીવે છે. હવે જો બંને વસ્તુઓ અલગ અલગ ભાવ થશે. જોનારા કેટલાક લોકો શું કે ખાલી કષ્ટ સહન કરે, ઉગાડા પગે આટલી ગરમીની અંદર ખુલ્લા પગે ચાલવાનું. હા, લોકોને શું કહેવાય, આમને શું કહેવાય, એટલે બહુ આકરું છે, બહુ કઠિન છે. હા, કઠિન છે, આકરું છે, પરંતુ એના પ્રત્યેનું જો એના જીવનને જ્યારે જોઈશું, એના ભાવોને, એના પરિણામને, એના ગુણોને જ્યારે જોઈશું ને, તો આખી દ્રષ્ટિ બદલાઈ જશે. કેવો ત્યાગ જીવોનો, નિષ્પાપ જીવન, ત્યાગ, નિર્ગ્રંથ, નિર્બંધન રીતે ભ્રમણ કરે છે, વિચરણ કરે છે, એવા સાધુ સાધ્વીજી ભગવંતો. જીવોએ 5 મહાવ્રતોનું પાલન કરે છે. કોઈ પણ જીવની હિંસા નહીં. 5 મહાવ્રતો કયા? કોઈ પણ જીવની મન વચન કાયાથી હિંસા નહીં. એક પણ જીવ હિંસા તો નહીં જ, માત્ર શું? તો કે દુઃખી પણ ન થાય એનું પણ ધ્યાન રાખે. 5 કાયના, 6 કાયના જીવો. વળી શું? તો કે જે અસત્યનો જેને ત્યાગ છે, અદત્તાદાન, જે આપેલી વસ્તુ નહીં એવી પણ વસ્તુ ગ્રહણ ન કરવી, ભલે ગમે માલિકીની હોય કે ન હોય, પણ જ્યાં સુધી આપે ને ત્યાં સુધી લેવાનું નહીં. મન વચન કાયાથી સર્વથા જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, વિજાતીય કે વિજાતીયનું પણ નહીં, અને એ સાથે તો કે તિર્યંચોનું પણ નહીં. મન વચન 5 ઇન્દ્રિયથી પણ જે બ્રહ્મચર્યનું પાલન કરે છે. વળી નિષ્પરિગ્રહ, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી, એવા સાધુ સાધ્વીજી ભગવંત છે. પોતાનું જેની પાસે સઘળું હતું, બરાબર ને, બધું જ હતું, સર્વ છોડીને જેવું માત્ર ને માત્ર શું? તો કે એ પણ શું? તો કે માત્ર મર્યાદા માટે જ. આમ તો મર્યાદા માટેનું પણ એ કહેવાય નહીં. જીર્ણ શીર્ણનું શું કહ્યું? અઢળક ધન સંપત્તિના માલિકો પણ શું? તો કે એ બધું સર્વ છંડીને શું કર્યું? તો કે ભિક્ષક વૃત્તિની અંદર આવી ગયા, સ્વેચ્છાએ, ત્યાગ ભાવપૂર્વક. તો આવા જે ગુણિયલ એવા સાધુ સાધ્વીજી ભગવંતો, એઓની નિંદા કોણ કરે? કદાચ એની કોઈ નિંદા કરે તો આપણે કે કોઈ નિંદે કોઈ વંદે, સદા રહે આનંદે. કોઈ નિંદા પણ કરતા હોય, કોઈને વંદના પણ કરતા હોય, પ્રશંસા પણ કરતા હોય, કોઈ ભક્તિ પણ કરતા હોય, છતાં પણ એમના માટે સરખા ઈચ્છા મેં ખમા સમણો, ક્ષમાવંત એવા, ક્ષમાવંત જેને કસાયોનો ત્યાગ કરી દીધો છે, માત્ર ને માત્ર શું? તો કે આત્મ સ્વાધ્યાયની અંદર જેનું ભાવ, ધ્યાન, લક્ષ્ય માત્ર શું? તો કે આત્મ સ્વ અને પરનું કલ્યાણ. એવા જે સાધુ સાધ્વીજી ભગવંતો, પંચમહાવ્રતધારી મુનિ ભગવંતો છે. પછી શું કીધું? તો કે જીનેશ્વર પરમાત્માની મૂર્તિ, જીનેશ્વર પરમાત્માની મૂર્તિ. પરમાત્માની મૂર્તિ પણ શું છે? તો કે પરમાત્માનું દર્શન કરાવે. આપણને સિમ્પલ વસ્તુ છે કે ભાઈ, કોઈનો પણ ફોટો, આપણા ઘર પરિવારનો ફોટો હોય, બરાબર, પરિવારજનનો, તો તે વખતે આપણે સહજ કહીએ, બરાબર ને, આ કોણ છે? ત્યારે તે વખતે આ પેપર છે કે કાગળ છે એવું નહીં કહીએ, પણ શું? તો કે મારો દીકરો છે, કે મારી માતા છે, કે મારા પિતા છે, કે મારો જે પણ સંબંધી હોય, તો એનું આપણે ચિત્રણ આપણે એનો આરોપ હોય એની. તો એ જ પ્રમાણે છે. તો કે જીનેશ્વર પરમાત્માની જે પ્રતિમા છે, તો એમાં આપણે કોનું દર્શન કરવાનું છે? તો કે અરિહંત પરમાત્માનું. જેમ આપણે અહીં પાર્શ્વ પ્રભુ છે, તો પાર્શ્વનાથ પ્રભુનું, તો એ આપણે સાક્ષાત શું કરીશું? તો કે 23મા પ્રભુ પાર્શ્વ છે, એ જ ભાવ સાથે હોય. જો એ મૂર્તિ કોના માટે છે? અજયનો માટે કદાચ. જેને ખ્યાલ નથી એ મૂર્તિ કહેશે. સિમ્પલ વસ્તુ છે કે આપણા ઘરે કદાચ આપણે કોઈની મૂર્તિ કરાવી હોય, આપણા ઘર સંબંધી, બરાબર ને, અને સમજો કે તમે સારા સમય લાભ લીધો હોય કોઈ જગ્યાએ, અને વળી શું કહેવાય કે તમારા માનની અંદર ફોટો મૂક્યો હોય, તો આને શું, આ કોણ છે એમ કહીશું, તો શું કરીશું? ફોટાને જો બતાવીને શું કહીશું આપણે? અમારા દાદા હતા, દાદા હતા. અથવા મૂર્તિ હોય તો
તો કે દાદાની મૂર્તિ છે, બરાબર ને? તો કે તે વખતે શું કે આપણે પરિવારજનો છે લાગણી હશે ને, એટલે જે વધુ લાગણીશીલ હશે, શું કહેશે? તો કે શું કહેવાય, દાદાની મૂર્તિ નહીં, પાછું તો કે દાદા છે એમ જ કહેશે આપણા માટે. તો બસ જેમ જેટલો લગાવ વધારે, તો આ પરમાત્માની જે પ્રતિમા છે, તો એ પ્રતિમા પણ શું છે કે પરમાત્માનું દર્શન કરાવે છે, એટલે એ પણ અત્યંત પૂજનીય છે. એ પણ અત્યંત પૂજનીય છે. સિમ્પલ વસ્તુ આપણે કહીએ, બરાબર ને, કે આપણો ફોટો હોય તો, કદાચ જૂનો ફોટો હોય તો આપણે શું કરીશું? આ કોણ છે એમ કહીશું તો હું છું. જયારે આપણો કોઈ જૂનો ફોટો હોય, બરાબર ને, કદાચ તે વખતે આપણે સહજ રીતે હું છું એ જ આપણે કરીએ, બરાબર ને? તો જીનેશ્વર પ્રભુની પ્રતિમા છે, એ પણ જીનેશ્વર પ્રભુ છે એ જ વિચારવાનું છે, બરાબર. હવે એવી મૂર્તિ તથા તેની રક્ષા માટેનું મંદિર, જીનેશ્વર પ્રભુની રક્ષા, આપણે પ્રભુની પ્રતિમા ક્યાં સ્થાપિત કરીએ? તો કે જિનાલયમાં, બરાબર. તો મંદિર કે જિનાલય, એ રક્ષા માટે, બરાબર. એટલે પછી કે છે શ્રી ચતુર્વિધ સંઘ, ચતુર્વિધ સંઘ, બરાબર. સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત, શ્રાવક અને શ્રાવિકા, આ બધા પણ શું કે છે? તો કે આ ચતુર્વિધ સંઘ કેવા છે? તો કે સર્વે સંસારથી તરવાના સાધનો છે. એક વાત આપણે કરીએ, આમ તો આવી ગયું છે, પણ તમને તમારી એક્ઝામ ટેસ્ટ કરું છું, બરાબર? ગુરુ ભગવંત તારનારા માની લઈએ, જીનેશ્વર ભગવંત, જીનેશ્વર પ્રભુની પ્રતિમાનું દર્શન કરાવે, એટલે પ્રભુનું દર્શન કરાવે, માની લઈએ. અને સ્વયં વિતરાગ પરમાત્મા છે જ, ઉપદેશ્વરે તારે છે. પણ અહીંયા સંઘની વાત કીધી, ચતુર્વિધ સંઘ, તો કે સાધુ સાધ્વીજી ભગવંતો, બરાબર, ઉપદેશ આપે છે, તો એમનું દર્શન કરતા આપણને કંઈક સારા ભાવોની અંદર આવી જાય, અથવા રોકે ટોકે, બરાબર, રોકે ટોકે આપણને પાપ અકાર્ય કરતા, બરાબર. પણ હવે અહીંયા શ્રાવક શ્રાવિકાની જયારે વાત આવે, તો હવે આ તારનારા કેવી રીતે બને? શ્રાવક બાર કલ્યાણ મિત્રો હોય ને, તો કલ્યાણ મિત્રો હોય છે. કલ્યાણ મિત્રો કથા સાંભળીએ છીએ, બધા જીવન ચરિત્ર, શું મહાપુરુષોનું જીવન ચરિત્ર સાંભળીએ છીએ તો. હા, પણ એ જીવન ચરિત્ર સાંભળીએ છીએ, એ તો શ્રુત જ્ઞાન થયું ને. કલ્યાણ મિત્ર, હવે સમજો કે હવે સાંભળો માયાબેન, તમારી સાથે કોઈ ત્યાંની બેનપણી આવીને કે હાલ ને માયા, આપણે ઉપર જઈને થોડી વાર વાતો કરીએ, કરાતા કૂટીએ, હવે એમાં ક્યાં તારનારી બન્યા? શ્રાવકો એમ કરે, આવો હાલો નવનાથમાં કે માજનમણીમાં કૂટીએ. સામાયિક દુઃખ તમને કે ધર્મનો ઉપદેશ આપે કે કરો, કોઈ એવા જીવ આવે, કોઈ કાઈ કરતો ના, એને જરાક બોધ આપે. શ્રાવક સાહેબ એકબીજાને ધર્મનો માટે એકબીજાને ખેંચી લાવે. રક્ષાબેન પાછા બોલો તો છે. શ્રાવક શ્રાવિકા તો એવો હોય કે એકબીજાને ધર્મમાં પ્રેરણા આપે આગળ આવવા માટે, કે આ પોતે જાય ને બીજાને કરાવડાવે. એક્સપિરિયન્સ થાય છે, માને છે રક્ષાબેન, માને છે. હા, ઘણા એવું બને કે કારણ કે મિત્ર હોય તો સાથે એને કોખે મન થઈ આવે કે આપણે ચાલો સાથે કરીએ. અહીંયા સંઘ કીધું, મિત્ર નથી કીધું. શ્રાવક શ્રાવિકા છે ને, સંઘમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચારે આવે છે સંઘમાં. બરાબર છે, પણ અહીંયા મિત્ર અહીંયા તો મિત્ર ની તમે વાત કરો છો, એટલે સંઘ નો શું લાભ? મીનાબેન ક્યાં ક્યાં? મીનાબેન, સંઘ નો શું લાભ? ઇલાબેન, સંઘ નો શું લાભ? સંઘ નો બરાબર, તો સંઘ આપણે શું કહેવાય કે સાધુ સાધ્વીજી ભગવાન માની ગયા, બરાબર. પણ શ્રાવક શ્રાવિકા એમ કહીએ તો, કારણ કે બધા જે વધારે આરાધના કરવા વાળા શ્રાવક ને શ્રાવિકા જ હોય ને સંઘમાં. સાધુ સાધ્વીજી ભગવાન ના હોય? ના, એ લોકો કરે, પણ તેમને પ્રેરણા આપે, એટલે એ લોકો બધા કરતા હોય છે. એ તો બરાબર છે કે સાધુ સાધ્વીજી ભગવાન તો આપણને પ્રેરણા આપે, પણ શ્રાવક શ્રાવિકા કેવી રીતે તારનારો બને? એમ તારનારા એટલે એકબીજાને ખેંચી લાવે, એ સાચી વાત છે. કોઈ પછી બધા તપ કરે, ના બધા કલ્યાણ મિત્ર હોય ને, એ બધા સાથે સાથે. કલ્યાણ મિત્ર ને સંઘમાં નથી લીધો હિલાબેન. શ્રાવક અને શ્રાવિકા, બરાબર. ઉભા રહ્યો, પુષ્પાબેન કહે છે શ્રાવક અને શ્રાવિકા, બરાબર. તમે શ્રાવિકા છો? સૌભાગભાઈ શ્રાવક ખરા? બરાબર.
હવે તો બને લઈ આવો ખરા, તમે લઈ આવી શકો ખરા, લઈ આવી શકો ખરા? તો પછી તો તારનાર કેવી રીતે ભાઈ એમ પૂછી છું હું તમને. ચાલો જુઓ, આ છે ને ઘણી વખત છે ને સારો શું કહેવાય, હું આજે વિલન નો રોલ કર્યો છે અત્યારે, બરાબર. મૂળ વાત આવી કરીએ કે સંઘ કેવી રીતે તારણહાર બને, બરાબર ને. સંઘ, શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, બરાબર ને. તો કેટલાક કાર્યો, બરાબર ને, સંઘ હોય ને, સંઘ, તો સંઘની અંદર આપણને જેમ કે અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર ને. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સ્વાધ્યાય જો આપણો સંઘ ન હોત ને તો આપણે સ્વાધ્યાય ના કરી શકત. હા અત્યારે આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છે, આ સ્વાધ્યાય સંઘ ન હોત તો ન કરી શકત. પ્રશ્ન થાય છે કે તો શું કહેવાય કે તો આમાં બેનો ના હોય તો એ સમય શું કરાવી શકવાના? એટલે સંઘ અનુષ્ઠાન બધું કરે છે એ જ ને બધું. યસ, જે પણ, બરાબર ને. જો શ્રાવક શ્રાવિકા બંને જગ્યા પર બંનેના ઔચિત્ય અને કાર્યો અલગ અલગ છે. બંનેના કાર્યો અલગ અલગ છે. અત્યારે આપણે સુખેથી આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, ધર્મ કરી શકીએ છીએ, બરાબર ને. સ્વાધ્યાય કરીએ છીએ, એના પાછળનું કારણ પણ સંગત છે, બરાબર. હવે સમજો કે અત્યારે આપણે 8-10 જણા છીએ, બરાબર. હવે 8-10 જણાની અંદર કદાચ એક જ જણ હોત તો અમે કદાચ ભાઈ શું કે ભાઈ તમે સ્વાધ્યાય કરો ને અવકાળી વારી કરો એમ કહી દે, બરાબર. થાત કે ના થાત? અને વળી તમને પણ એમ થાત છે કે કંચનભાઈ હું એકલા છો તો હવે માંડી વાળીએ. બને કે ના બને? હા, બને કે ના બને? એક મસ્ત એક્ઝામ્પલ આપું, ચાલો સાંભળો. હવે તમારા લોકોથી તમારું તમને મોડા ઉપર આપું. ચાલો, આઈમ્બિલ ને ઓળી આવશે. સાંજના પ્રતિક્રમણની અંદર પહેલા દિવસે કદાચ નક્કી કર્યું કે 2-3 જણા આવ્યા, 2-3 જણા આપણે આવીશું એમ. ઈલાબેન 3-4 જણા તમે આવ્યા અને બીજા દિવસે કહીશું કે ના જરા કામ થઈ જાય, બીજા કોઈ નથી, એટલે બીજા 2 જણ બંધ થઈ ગયા. વળી એક વખતે 2 જણ આવ્યા, વિલા શું થઈ ગયું? ચંદ્રીબેન કે કહેશો ઈલાબેન કોઈ નથી, મારે કામ છે, બરાબર. પછી હવે હું ઘરે કરી લઉં. આવું બને કે ના બને? બને. બરાબર ને. હવે એકલા કરતા હોય, સાંભળજો, હવે એકલા કરતા હોય એમાં બને એવું શું તો કે સમયની અંદર વળી શું કે દીકરા દીકરીનો ફોન આવી ગયો. આવું બને ઈલાબેન? બને. હા, અને એમાં 10-15 મિનિટ થઈ કે પછી તે વખતે જે પ્રતિક્રમણનો જે ભાવ હતો એ ભાવ આવ્યા, ચાલો હવે નવકાર વાળી કરી લઉં, ચાલો. આવું બને? બને. યસ. દ્રઢતા હોય તો ન બને. પણ એમ કે છે કે ધર્મ, ધર્મ જો એટલે કે સંઘ, બરાબર ને. સંઘ કે જયારે સાથે સાથે હોઈએ છે, બરાબર, સાથે જેમ તો કહેવાય કે આવતીકાલે શુક્રવારના તમે સામાયિક કરશો બધા, સમૂહ સામાયિક, બરાબર. 9:30 થી 10:30 તમે જે સામાયિક કરો છો, 10-15 કે 8 જણ કે 10 જણ કે 15 જણ જે પણ તમે થાવ, 20 જે પણ, બરાબર. પણ બધા શું મારે પણ સામાયિકમાં જવું છે એમ કરીને તમે સહજ ઉત્સાહ ભાવથી આવી જાઓ છો કે નહીં? મારે સામાયિકમાં જવું છે, પૂજા કરે પેલા સામાયિક ચાલુ થાય પેલા પૂજા પણ થઈ જાય, આવું વિચારીને નીકળી જાઓ છો કે નહીં? એ વખતે કામ તો હોય જ, ત્યારે પણ કામો તો હોય જ છે. જે રેગ્યુલરનું જે આપણું કામ વગેરે હોય તે હોય જ છે, છતાં પણ એડજસ્ટ કરીને શું કરી દે છે, સામાયિકમાં પહોંચી જઈએ છે ને, સામાયિક કરીએ છીએ ને. આ સંઘનો પ્રભાવ છે. શું છે? આ સંઘનો પ્રભાવ છે. તો અહીંયા તો કે તમે શ્રાવિકાઓ કે શ્રાવકો ક્યાં હોય છે? તો કે શ્રાવકો તમને ધર્મ કરવા માટેની અનુકૂળતા કરી દે છે, બરાબર. સાચી વાત છે. શ્રાવક શું કરે છે? કદાચ એ સામાયિકમાં આવે કે ન આવે, પરંતુ ધર્મ કરવાની અનુકૂળતા તમને કરી દે છે, બરાબર. હા, ચોક્કસ. રાત્રિનો સમય હોય, કોઈ અનુષ્ઠાન હોય તો તે વખતે સહજ સાથે આવે છે કે નહીં? આવે છે. કદાચ તમે સર્વની અંદર જોડાતા હોય, ભલે પછી પાછળ કદાચ ઠોકું પણ ખાતા હોય, આવે છે કે ન આવે? બરાબર, ચોક્કસ. તો આ સંઘ, શ્રાવક અને શ્રાવિકા શું કરે છે? શ્રાવક અને શ્રાવિકા શું કરી રહ્યા છે? તો કે આ બંને જણ પણ શું છે? તારનારા છે. પુષ્પાબેન એવું નહીં કે આપણને દેરાસર સુધી મૂકી જાય છે ને, દેરાસર જા ને ભાઈ એમ કરીને ભગાડે તો છે ને, જાઓ અહીંયાથી ઘરમાંથી હેરાન કરો છો એમ કરીને.
હં? ના એ તો ખાલી કહું છું યાર, ન બગાડે, મને ખબર છે આ તો. પણ તો રોગ તમારે ટીકાય પડે લ્યો પછી પણ. આપણને સામે કરે છે. ચાલો મૂળ વાત આપણે કરીએ કે જો હવે આમ એટલે આ ગમે તે આ માત્ર આપણો ઘર પરિવારજનો નહીં, બધાયનું પણ બરાબર સિમ્પલ વસ્તુ છે. જ્યાં સાધાર્મિક નું સગપણ એ સૌથી મોટું કીધું. કેમ કે છે ને શું કહેવાય કે જોજો તમે લગભગ મોટા ભાગે એમ હશે કે દેરાની જેઠાની કદાચ સાથે એક જ ઘરની અંદર રહેતા હોય ને તો કદાચ બહુ ઓછું બનશે કે બંને જણા એક સાથે ધર્માનુષ્ઠાનની અંદર જોડાતા. કેમ કે એકને ઘરનું કામ કદાચ સાચવવું જ પડે. આવું બને કે ના બને? યસ બને. અને સાથે કરતા હોય તો બહુ જ ઉત્તમ, અતિ સરસ સાથે થતું હોય બહુ ઉત્તમ. તો મૂળ વાત આપણે કરીએ કે સાધાર્મિક સગપણ ના હોય એટલે તો કે જેના સંગે આપણે આરાધના કરી શકીએ છીએ એ સાધાર્મિક સંઘ. બરાબર. તો એટલે શું છે તો કે આ એને પણ જો એક વસ્તુ છે હંમેશા યાદ રાખજો કે સંઘની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો ગુણિયલ છે જ. સાધુ સાધ્વીજી ભગવંતોની અંદર પણ જો અવગુણ દેખાતા હતો આપણા જેવા દુર્ભવી કોઈ નહીં. બરાબર. હવે સાથે કે શ્રાવક અને શ્રાવિકા, બરાબર, શ્રાવક અને શ્રાવિકા આપણી સાથે જ બધા, બરાબર. અને એમાં પણ પાછા આપણે વર્ષોથી એકબીજા બધાને જાણતા હોય એટલે શું તો કે આવે એટલે સદગુણ સદગુણ જોતા પહેલા શું તો કે એને કઈક કરેલું હોય, પહેલા કઈક એનાથી બાય મિસ્ટેક થઈ ગયું હોય તો કદાચ એને કોઈ પણ કસાયવશ કર્યું હોય તો એ પાછા ગુણ કહું કે અવગુણ કહું એ મેમરી પાછી યાદ આવી જાય. બરાબર ને? એટલે પછી તો સહજ આપણને શું થઈ જાય થોડોક અભાવ થાય અથવા થોડોક દુર્ભાવ પણ થાય. જે આપણે શું કહેવાય જેની અંદર કદાચ આપણે સ્પષ્ટ ભાષામાં કહીએ તો દ્વેષ ભાવ પણ થાય. આવું બને કે ના બને? યસ. હવે અહીંયા શું છે તો કે એવું ક્યારે પણ નહીં શું તો કે તે વખતે એ ધર્મક્ષેત્રની અંદર ધર્મની અંદર જોડાયો છે ને તો એ ભાવોની અંદર જ એને જોડવાનું, એ જ એના ગુણોને જ જોવાનું છે. દરેકના ગુણ જ જોવાના છે. એટલે ક્યારે પણ શું કહેવાય કોઈ પણ વ્યક્તિને આપણે અવગુણ બોલીએ ને એ નિંદા છે એક જાતની. બરાબર. અને રાગ દ્વેષ ભાવ હશે ને, ઈર્ષ્યા ભાવ હશે ને ત્યારે ગુણ હશે ને એ ગુણ પણ આપણને અવગુણ જેવા દેખાશે. જો વ્યક્તિ પ્રત્યેનો આપણને જો દુર્ભાવ હશે, દ્વેષ હશે તો એ ગુણો પણ એના ગુણો પણ કેવા લાગશે? ઓ આ તો આમ કરે છે, આમ કરે છે એવું દેખાશે. એટલે શું તો કે ક્યારે પણ એની નિંદા કરવી નહીં. બરાબર. ક્યારે પણ નિંદા કરવી નહીં. ચતુર્વિધ આ સર્વે સંસારથી તરવાના સાધનો છે. અનેક જીવોને તારે છે. બરાબર. સંઘની અંદર સાથે રહીને છે. સંઘમાં સાથે સંઘના સાનિધ્યમાં જ આપણે તરી શકીએ છીએ. બરાબર ને? એટલે અને હવે શું કે અનેક જીવોને તારે છે તેવા પરમ ઉપકારી તત્વોની નિંદા કરવાથી. હવે આ શ્રાવક શ્રાવિકા છે એને પણ તત્વ સમાન કીધું. કેમ કે શું છે કે બધા સંઘની અંદર એક વ્યક્તિ જો તો એક વ્યક્તિની અંદર કદાચ એક ગુણો પણ જોઈએ ને તો અનેક ગુણોનો સ્વામી સંઘ થઈ ગયો. હા, અનેક ગુણો. કેમ તો કે દરેક જીવોની અંદર અલગ અલગ ગુણ હોય. કોઈ સ્વાધ્યાય ધર્મને ગમતું હોય, કોઈ ત્યાગ ધર્મની જોયું, કોઈ ક્રિયા ધર્મની કરતું હોય, કોઈ જ્ઞાન ઉપાસના કરતું હોય, કોઈ સેવાભાવી હોય, કોઈ અવ્યવચ પ્રેમી હોય, કોઈ તપસ્વીઓની વ્યવચ કરતું હોય કે જિનાલયની ભક્તિ કરતું હોય, કોઈ શ્રાવક શ્રાવિકાની મદદ કરતું હોય, કોઈ શ્રુત પ્રેમી હોય, સ્વાધ્યાય ઉપકરણના સાર સંભાળ લેતા હોય. તો આ દરેક જીવોની અંદર દરેક વ્યક્તિઓની અંદર કંઈક ને કંઈક ગુણો હોય છે. બરાબર. એને હંમેશા આપણે ગુણ ક્યારે પણ એ સંઘને સાધાર્મિક શ્રાવક અને શ્રાવિકાને પણ તત્વ કીધું છે અહીંયા. એટલે તત્વોની નિંદા કરવાથી શું કીધું? જે તારનારા તત્વો છે ચતુર્વેદ સંઘ એની નિંદા કરવાથી, પછી કે છે તેઓની સાથે દુશ્મનાવટ કરવાથી. શું? તેઓના દુશ્મન થવાથી. સંઘ વિશાળ છે, વિશાળ ગુણથી યુક્ત છે. એટલે શું તો કે સંઘ હંમેશા માફ કરી દેશે. પણ દુશ્મનાવટ કરવાથી શું તો કે એ આપણી સામે એક્શન લે કે ન લે, આપણે તો શું કરી રહ્યા છીએ? એ એક્શન લે કે ન લે, આપણે કર્મ બાંધીને આપણે મિથ્યાત્વ તરફ વહી રહ્યા છે કે ભવિષ્યમાં જે જૈન ધર્મ નહીં મળે એ પાકું. બરાબર. એટલે શું કે છે તો કે દુશ્મન થવાથી, તેઓને ન રૂચે તેવું આચરણ કરવાથી. જે સંઘને યોગ્ય નથી, સાંભળજો, સંઘને આ વસ્તુ શ્રાવક શ્રાવિકા આપણે આપણા માટે બહુ જ ધ્યાન રાખવાનું છે. કેમ તો કે આપણી પાસે શું તો કે વિશેષ છે આપણને ગુરુ ભગવંતો
કે કદાચ એના પ્રભાવોની અંદર, બરાબર ને, સાધુ સાધુજી ભગવંતોનો એક પ્રભાવ હોય છે. શું? તો કે આપણે ગમે એટલા કદાચ રોષ પર હોય, ગુસ્સે હોય ને, છતાં પણ એમનો વેશ, એમના એ ચારિત્રના પ્રભાવ છે, આપણે સહજ રીતે નહીં, પણ એનો પ્રભાવ હોય છે કે જે શાંત ભાવમાં આવી જઈએ. અને જે કદાચ અનઘડતું કરતા હોઈએ છીએ, આપણને મોટું નુકસાન થતું હોય, તો એનાથી આપણને અટકાવી દેશે, વારી દેશે. બરાબર. જ્યારે અહીં આપણને શું, તો કે એક તો શું આલંબનો પણ એવા મળી જાય કે ગુસ્સાનો કહેવાય કે જે સંગથી દૂર કરી દે. બરાબર. કે એવા રોષ પર રૌદ્ર પરિણામો પણ આવી જાય, એવા વિચાર, એવા શું કહેવાય તો કે એવા ભાવો પણ આવી જાય કે જેને આપણે કે દુશ્મનાવટ કહીએ. જે શું કે સંગથી આપણું શું કે જાણતા અજાણતા અથવા આપણે કસાયો થઈ કે અજ્ઞાનતાના કારણે આપણે કઈ શું કહેવાય અનુઘટતું કરી નાખીએ કે જે સંઘ આપણો ત્યાગ કરે. સંઘ આપણો ત્યાગ કરે કે ના કરે, પરંતુ આપણે સહજ રીતે ઓટોમેટિક ત્યાંથી દૂર કરી દે છે. આપણો વ્યવહાર, આપણું વર્તન અને આપણા ભાવો, આપણું આચરણ સંઘથી દૂર પછી લઈ જાય. બરાબર. એટલે ક્યાંય શું કે દુશ્મન કે એવું સંઘને ન ગમે તેવું આચરણ પણ કરવું જોઈએ નહીં. બરાબર. પણ એવું બરાબર. અને હું જો કરીશું તો શું થશે? દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય. બરાબર. હવે પણ પાછો પ્રશ્ન પણ કદાચ થાય, પણ પાછું આમાં માત્ર એટલું જ નહીં, એટલે સંઘને ન ગમે એવું, સંઘને ન રૂચે એવું, તો એનો મતલબ એવું નથી કે શું કે સમજો કે સંઘનું નુકસાન કરતું હોય, દેવદ્રવ્યનું કે દ્રવ્યનું રક્ષણ કરવું એ પણ આપણી જવાબદારી. બરાબર. કેટલી વસ્તુઓ ધ્યાનમાં લેવાનું. એટલે આ માત્ર એક જ પોઈન્ટ નથી કે એવું પોઈન્ટ નહીં બેસી લેવાનું કે શું કે આપણું વર્તન કે સંઘને ન ગમે, તો સંઘ પણ કેવું હોવું જોઈએ કે પ્રભુની આજ્ઞાયુક્ત. બરાબર. પ્રભુની આજ્ઞાયુક્ત એટલે વર્તન એવી રીતે કદાચ કોઈ પણ કહેવું પડે, બરાબર, કોઈ પણ કહેવું પડતું હોય, સૂચન કરવું પડતું હોય, તો એને પણ મર્યાદા સભર થવું જોઈએ. જેનાથી શું, તો કે સંઘનું કાર્ય પણ પેલું આપણે ગુજરાતીમાં કહેવાય ને, શબ્દ ક્યાં કરે, શબ્દ કો હાથ ને પાવ, એક કરે ઔષધ ઓર દૂસરા કરે ઘાવ. એટલે એવી રીતે જે પણ આપણે કહેવાનું હોય તો એ આપણે સારી રીતે કહી શકાય, પરંતુ એવું નહીં કે શું તો કે જે આપણું વર્તન સામે ન ગમે, અને અથવા એ સામે ન ગમે અને સાથે સાથે શું તો કે આપણે સંઘમાંથી દૂર થઈ જઈએ, તો એવું પણ થવું જોઈએ નહીં. બરાબર. અને પછી શું કે છે, 5મા નંબરમાં કીધું આદિ શબ્દ, કીધું કે ગાથામાં લખેલા આદિ શબ્દથી બીજા પણ આવા પ્રકારના બંધ હેતુ સમજી લેવા, જેમ કે સિદ્ધ પરમાત્મા, શ્રુત જ્ઞાન, વડીલો, ગુરુજનો, તીર્થસ્થાનો આદિ પવિત્ર તત્વોની નિંદા, ટીકા, વિરોધ અને વિનાશ કરવાથી પણ જીવ આ કર્મ બાંધે છે. આ કર્મ એટલે કયું? મિથ્યાત્વ મોહનીય. બરાબર ને, મિથ્યાત્વ મોહનીય. હવે જુઓ, હવે આ કરતા પછી કે છે હવે ચારિત્ર મોહનીયની વાત કરે છે. કયું કર્મ? દર્શન મોહનીયની વાત કરીએ. અને ચારિત્ર મોહનીય કેટલા પ્રકારે છે? ચારિત્ર મોહનીય કર્મ કેટલા ટોટલ? 25. કેટલા? 25 પ્રકારે. કયા? ટૂંકની અંદર કહી દો. નિદ્રા 16 કસાય ને 9 નો કસાય. હાસ્યાદી 9 નો કસાયમાં આવી ગયો. બરાબર. 16 કસાય અને 9 નો કસાય. બરાબર. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સ્વંજલન 4 ના 16, અને હાસ્ય, રતિ, અરતિ, ભય, સ્વર્ગ, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ 9 કસાય છે. બરાબર. તો હવે આની અંદર શું કે છે, હવે આ ચારિત્ર મોહનીય કર્મ કેવી રીતે બાંધે છે તો એની વાત કરે છે. તો કે કષાય અને હાસ્યાદીને શબ્દ ગાથાર્થ વાંચું છું, ગાથા નંબર 57મી. કષાય અને હાસ્યાદીને, હાસ્યાદી એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પછી પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. બરાબર. એટલે કષાય અને હાસ્યાદીને પરવશ થયેલું છે જેનું મન જેનું, એવા આત્મા બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે, તથા મહારંભ અને પરિગ્રહમાં રક્ત અને રૌદ્ર પરિણામ વાળો જીવ નરક આયુષ્ય બાંધે છે. બરાબર. શું કે છે? વિવેચન. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનાવરણ અને સ્વંજલન, ક્રોધ, માન, માયા અને
લોભ, એમ 16 લોભ. પ્રકારે જે કસાયો તે કસાય કસાય ચારિત્ર મોહનીય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને 3 વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, એ 9 કસાય ચારિત્ર મોહનીય. એમ ચારિત્ર મોહનીય કર્મ 2 પ્રકારે છે. હવે ક્રોધાદિ કસાયોને પરવશ થયેલો આત્મા કસાય મોહનીય. ક્રોધાદિ એટલે કયા? તો કે 16 પ્રકારના જે કસાયો વિરાતે, બરાબર. ક્રોધાદિ કસાયોને પરવશ થયેલો આત્મા શું કરે છે? કસાય મોહનીય બાંધે છે, બરાબર ને. અને પછી કે છે હાસ્યાદિ 9 કસાયોને પરવશ થયેલો આત્મા હાસ્યાદિક શતક અને 5 ઇન્દ્રિયોનો વિષયોને પરવશ થયેલો વેદત્રિક બાંધે છે. એટલે કસાયોની હાસ્યાદિકની જેમ હાસ્યાદિની અને 5 ઇન્દ્રિયોના વિષય સુખોને પરાધીનતા એ જ કસાયનો કસાય અને વેદત્રિકના બંધ હેતુઓ છે. હવે શું કીધું છે કે કસાય, બરાબર, જે આપણને ગુસ્સો આવતો હોય તો એનું કારણ શું? તો કે આપણે પૂર્વ ભવની અંદર કસાય મોહનીય કર્મ બાંધ્યું છે અને અત્યારે પણ જો કસાયોને પરવશ થઈશું, જો આપણે છે જે મોહનીય કર્મ માટે કહેવામાં આવે છે, કસાયો માટે ખાસ, કસાય નો કસાય માટે, જે વે તે બંધાઈ, જે વે તે બંધાઈ, જે વેદાય છે તે બંધાય છે. વેદાય એટલે જે ભોગવાય છે તે બંધાય છે. કસાય કરતો જીવ, કસાય કરનારો જીવ શું કરે છે? તો કે જે કસાય કરતા કયું કર્મ બાંધે છે? કસાયો. કોઈ ગુસ્સાની અંદર છે તો ગુસ્સો કરતા કયું કર્મ બાંધે છે? કસાય મોહનીય. કસાય મોહનીય, બરાબર. હવે કે છે કે ઉદયમાં ઓછું છે પણ બંધાય અનેક ગણું છે, બરાબર. ભોગવાય ઓછું છે, સાવ અલ્પ, અને બંધાય છે અનેક ગણું, જે આપણને દુઃખનું કારણ બનવાનું છે. એટલે જે કસાયો છે 16 કસાય, તો એ કસાય જે છે જેમ તો કે લોભ છે. ઓકે, એક કામ કરીએ આપણે, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારેય કસાયો ઉપર તમારે એક એક વાર્તા ગોતી લેવાની છે, બરાબર. માન, માયા, લોભ, જેને ક્રોધ કર્યો અને એને બીજા ભાવમાં એનાથી વધારે ક્રોધી થયો. કોઈ એવું થયું હોય કે અહંકાર કર્યો તો બીજા ભાવની અંદર એના કરતા અનેક ગણો અહંકારી બન્યો, બરાબર. પછી તો કે કપટ કર્યું, માયા કરી, એના કરતા બીજા ભાવની અંદર વધુ માયા કરવા વાળું થયું. એ રીતે કોઈ લોભ કર્યો છે તો બીજા ભાવની અંદર એને અત્યંત લોભી બનાવી દીધો, બરાબર. તમને 4 તો તમને કહી દઉં, બરાબર, કે તમે ગોતી લાવશો, પછી હું કહી દઈશ તમારું નહીં ચાલે પાછી, બરાબર. ચંડકોશીઓ હતો, બરાબર, પૂર્વ ભાવની અંદર, સાધુના ભાવની અંદર, ક્રોધાવેશની અંદર જ મૃત્યુ પામ્યો હતો ને. બીજા ભાવની અંદર તાપસ થયો, અત્યંત ક્રોધી, અને એના ત્રીજા ભાવની અંદર તો શાપ. ત્યાં તો શસ્ત્રની જરૂર પડતી, હવે શસ્ત્રની પણ જરૂર નથી, બરાબર. ચાલો, લોભ માટે તમને કહી દઉં, મમ્મન શેઠ. મમ્મન શેઠ નો પૂર્વ ભાવ શું હતો? શ્રાવક હતો, અને શ્રાવક તરીકે ખૂબ ધનાઢ્ય શેઠ, ખૂબ ધનાઢ્ય શેઠ. અને પણ પાછળ શું? તો કે જૈન ધર્મને પામેલો એવો, બરાબર. પણ એ ભાવની અંદર શું? તો કે પાઈ નો હિસાબ કરે, પાઈ નો હિસાબ કરે, કોઈ પણ વસ્તુ ના છોડે, કોઈ પણ વસ્તુ મૂકે નહીં. ઘરની સંપત્તિ લગભગ 3 કે 4 દીકરાઓ, દીકરાની વહુઓ બધાય જાય. ધનાઢ્ય પરિવાર એટલે સહજ રીતે કોઈ વખતે આગળ જઈને બેઠા હશે, લોકો નિંદા કરી. હવે શું? તો અહીંયા તો બાપ તો સાફ થઈને બેઠો હતો ઉપર, ધન સંપત્તિ ઉપર, કે શું કે પાછું પણ ના જવા દે. અને હવે એ શું કહેતો કે એક વખતે બન્યું એવું, એ લોકોની અંદર સહજ થઈને શું કે આટલું બધું આગળ બેસવું છે તો વાપરો ને. એટલે ત્રણેય બહુ નક્કી કરી લીધું કે શું કે જે એની નક્કી કરી લીધું શું કે રસોડા બંધ નહીં, જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી, જ્યાં સુધી સંઘ જમણ ન કરીએ, બધાની ભક્તિ ન કરીએ ત્યાં સુધી નહીં જ. આવું રટ પકડી. હવે ઓલી દીકરાની બહુ દીકરાઓ ટેન્શનમાં આવી ગયા. શું તો કે બાપાને કહેવું શું? બાપાને પછી એવી રીતે કઈક કરીને કોઈક જગ્યાએ એવા રૂમની અંદર શું તો કે આખો દિવસ નીકળી જાય, એ રીતે કરીને શું હિસાબનું બધું આપી દીધું કે મળતું નથી, ખબર નથી, મળતું નથી.
એટલે બાપાએ તો શું તો કે હું ગોતી લઉં છું, આટલો હિસાબ નથી, થોડોક ભલે પાય બે પાયનો હિસાબ મળતો નથી. અરે બાપાએ હિસાબ ચોપડાવીને બેસી ગયા, કોઈ પણ મને ડિસ્ટર્બ નહીં કરતા, કોઈ પણ હવેલીના 7મા માળ સુધી પહોંચી ગયા, ઉપર જઈને કોઈ આવવાનું નહીં. ઓલા લોકોને પણ મોકો મળી ગયો, અને શું તો કે હવે તો કે સંઘ બધું આખું જમન કરીને જમન પતી ગયું. બાપા પણ હિસાબની અંદર કરી રહ્યા છે, બાપાએ હિસાબની અંદર મશગુલ બની રહ્યા છે, અને આ રીતે પ્લાનિંગ કરેલું હતું એ રીતે. અને આવી રીતે કરતા આખો સંઘ પોતાના ઘરે જમીને ગયો છે. ખૂબ ભક્તિ કરી બધાએ, 4 દીકરાઓ અને 4 વહુઓ, પણ બાપાને કઈ ખબર નથી. સેઠું નામ મને ખ્યાલ નથી આવતો, અત્યારે યાદ નથી આવતું, પણ આ પ્રસંગ હવે છે ને જયારે એ વિચાર કર્યો, હવે એને હિસાબ મળી ગયો, અને આમ કરીને પોતે પેન કરીને આમ થોડુંક રિલેક્સ થયો, અને બારીમાંથી નજર કરી, બારીમાંથી પોતાના ઘરમાં હવેલીમાંથી બારીમાંથી નજર કરી, અને ત્યાં કોઈક વ્યક્તિ આવીને શું કરે છે તો કે ત્યાં આવીને પોતાના ઘરેથી જતો દેખાય છે. પોતાના ઘરેથી જતો દેખાય છે, એટલે તરત એ પોતે નીચે આવે, નીચે આવે કે અથવા સોરી કોઈ મહારાજ, કોઈ મુનિ મહાત્મા, કોઈ મુનિ મહાત્મા કદાચ ગોચરી વરીને ગોચરી મોટ પોતાના ઘર, કોઈ વ્યક્તિ મુનિ પોતાના ઘરની અંદર આવતો દેખાય છે. અત્યાર સુધીમાં ક્યારે આવ્યા નતા કોઈ સાધુ ભગવંત, મુનિ ભગવંત, આપે તો આવે ને કોઈ. એટલે બારી વિચારતા નવશે કે તે વખતે કોઈ પાણી મૂકવા માટે કે ગમે તે કોઈ આવ્યું છે, એમ કદાચ ધ્યાન રાખવા માટે એમ કોઈ રાખ્યો છે ને, તો તે વખતે કે આમ આપણા ઘર તરફ આવે છે, શું વાત છે? તો કે આપણા ઘરે તો આવી સંઘ આજે જમણ હતું, સંઘ જમણ કરીને ગયો, આખું બહુ ધામધૂમથી થયું. પોતે વિચારમાં પડી ગયો, શું તો કે આટલું બધું બચાવ કરતો હતો, અને આ લોકો ઘરે આવો ટામ ટીમ કર્યો, એટલે આપણું કોઈ નથી. વિચાર કરે, વિચાર કરતા કે શું તો કે હવે ચાલો ઘરના અમે વાપરી નાખશું, પણ હવે ચાલો હું શું કરું તો કે આ મુનિ આવે છે ને વરાવું, આ મુનિ આવે છે ને શું કરવું, વરાવીને કદાચ શું કહેવાય કંઈક કરું. પોતે ઉતાવળે, કેમ કે હવે 7મા માળે હતા અને પોતે ત્યાં આવી ગયેલા મુનિ ભગવંત, કદાચ હું પહોંચીશ તે પેલા તો મુનિ મહાત્મા નીકળી જશે. ઉતાવળે આવવા જાય, ઉતાવળે ઉતરવા માંડે છે, આવે છે, પણ શું તો કે ક્યાંક પગ ચૂકી ગયા, પડી ગયા, મૃત્યુ થયું. મૃત્યુ પામીને પણ પાછા ધન ભાવ હતા, ક્યાંય વાપરી ન શકે, વહોરાવાના ભાવ હતા, પણ શું તો કે તે વહોરાવી ન શક્યા. પોતે એ ભાવની અંદર શું તો કે એની પાછી બીજા ભાવની અંદર જયારે સંપત્તિ તો બધી મળી, શ્રેણિક મહારાજા કરતા વિશેષ મળી, પણ વાપરી કઈ ન શક્યા. એટલે કે લોભી, કંજૂસ, એટલે શું છે કે લોભના કારણે કંજુસાઈ કરવી એ લોભ જ એક પ્રકારનો, કંજુસાઈ કરવી એક પ્રકારનો લોભ જ છે. તો જે પ્રકારની આપણી વૃત્તિ હોય એ પ્રકારે, એટલે આ કશાયો, બરાબર ને? આ બે તમને આપું છું, માન અને માયા. માયાબેન ગોતવાનું છે. ઓકે, ક્રોધ, માન, માયા અને લોભ, 4 કશાયો વિશે આપણે શું એક કથા, આ તો ખાલી પ્રચલિત છે એટલે તમે ખાલી એમ કીધું, બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલો મળશે. આ ચોક્કસ શું છે, આપણને આજ કરીશું ને તો આપણને વધુ ખ્યાલ આવશે, બરાબર? કશાય મોહનીય થી ક્રોધાદિ કશાય મોહનીયના એનું કરતા, ક્રોધ કરતા કે લોભ કરતા, અહંકાર કરતા કેમ એ પ્રકારનું કર્મ બંધાય છે ને ભવિષ્યની અંદર એ શું કરે, ફળ આપે છે. તો કે કશું તો કે ક્રોધી બનાવે છે, કે ક્રોધથી તો કે આ બધું શું તો કે ધર્મ ભાવોને નાશ કરે છે. ધર્મ ભાવોની અંદર જે આત્માનું હિત કરે છે એ આત્મિક ભાવોને નાશ કરે છે, દૂર કરે છે. તો એવા આ કશાય મોહનીય કર્મના બંધના કારણો આ કે છે, બરાબર? તો એક વાર્તા કથા આપણે ગોતવાનો પ્રયત્ન કરજો. ઓકે, તમને પૂછીશ બધાને. ચાલો, સરસ. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરું છું. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ. અને એક જ મિનિટ.